વિસનગર વિધાનસભા વિસ્તારના વાલમ ગામના મતદારોએ એસઆરઆઈ પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી નામ કમી કરવાની કાર્યવાહી સામે વિસનગર પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. વાલમ ગામના મતદારોનું કહેવું છે કે તેઓ જન્મથી જ ગામમાં વસાવટ કરે છે અને વર્ષોથી નિયમિત મતદાન કરે છે. તેમ છતાં કોઈપણ ચોક્કસ આધાર પુરાવા વિના તથા ખોટી વાંધા અરજીઓના આધારે તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે લોકશાહી મૂલ્યો અને બંધારણીય હકો સામે છે. મતદારોના જણાવ્યા અનુસાર ગામના BLO દ્વારા એસઆરઆઈ પ્રક્રિયા દરમિયાન ઘરે ઘરે જઈને મતદારોનું મેપિંગ કરવામાં આવ્યું હતું, તેમજ જે મતદારોનું મેપિંગ બાકી હતું તેમને નોટિસ આપી મતદાર કચેરીઓમાં આધાર પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. તમામ પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં તેમના નામ સમાવિષ્ટ હતા. તેમ છતાં ત્યારબાદ રાજકીય દબાણ અથવા કોઈ પક્ષના પ્રભાવ હેઠળ તેમના નામ કમી કરવાની કાર્યવાહી ચાલી રહી હોવાનો આક્ષેપ મતદારોએ કર્યો છે. સાથે જ તેમણે ફોર્મ નંબર 07 દ્વારા નામ કમી કરવાની પ્રક્રિયા રોકવા માટે પણ માંગણી કરી છે. મતદારોને પ્રાંત અધિકારીશ્રીને રજૂઆતમાં જણાવ્યું છે કે જો તેમની માંગણીઓ પર યોગ્ય અને નિષ્પક્ષ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. અંતમાં વાલમ ગામના મતદારો દ્વારા માંગણી કરવામાં આવી છે કે કોઈપણ ખોટી કાર્યવાહી કર્યા વિના તેમની મતાધિકારની સુરક્ષા કરવામાં આવે અને નિષ્પક્ષ રીતે નિર્ણય લેવામાં આવે. ઠાકોર અજમલજી, શું બાબતે આપણે આવેદનપત્ર આપ્યું? વિસનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ. આવેદનપત્ર એ આપ્યું આજે અમે વાલમ ગામમાં ઠાકોર સમાજના 61 નામ વધા અરજી જે આવી હતી, બોગસ નામે વધા અરજીઓ આપીને જે સાચા મતદારોના નામ કમી કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે, એટલે અમે વાલમ ગામના જે 61 લોકોનો જે નામ હતો એમને લઈને હોય પ્રાંત અધિકારીને મળ્યા અને જે વધા આપવાવાળા વ્યક્તિઓ 3-4 અમે મળ્યા, એમને એવું કીધું કે અમે તો કોઈને વધા અરજી આપી જ નથી, અમે અરજી આપી જ નથી, અમે જાણતા જ નથી. તો અમે પ્રાંત અધિકારીને કહ્યું કે ભાઈ જો વધા અરજી આપવાવાળો વ્યક્તિ જે ખોટું એ કહે છે કે હું જાણતો નથી, તો આ વધા અરજી આપે છે કોણ? એટલે બધું બોગસ સરકાર ખોટી રીતે બોગસ અરજદારો ઊભા કરીને સાચા મતદારોના નામ કમી કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે, એટલે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું અને ઉગ્ર રજૂઆત કરી કે અમારે આ જે ખોટી અરજીઓ કરવાવાળા વ્યક્તિનું નામ જોઈએ, નહીં તો અમે ધરણા ઉપર બેસી જઈશું. પ્રજાપતિ, આમ આદમી પાર્ટી. શું બાર આપણે આવેદનપત્ર આપ્યું? અમે આવેદનપત્ર વિસનગર વિધાનસભાની અંદર 65 ગામની અંદર અને નગરપાલિકાની અંદર ઘણા નામો આ સરકારના કેટલાક ઇશારે અને ખોટા અરજદારો ઊભા કરી જે વ્યક્તિ ખરેખર અરજી આપી નથી એના નામે BLOએ ખોટી રીતે નામ રદ કરવા માટેની અરજીઓ આપેલી છે. એ બાબતે અમે પ્રાંત સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ રીતે કોઈ મતનો અધિકાર કોઈનો છીનવાઈ ન જાય અને સાચા વ્યક્તિને અહીંયા છેક વિસનગર સુધી ધર્મના ધક્કા ના ખાવા પડે એના માટે આપ યોગ્ય અમે રજૂઆત કરી છે. જો 7 દિવસની અંદર અમારી રજૂઆતને સાંભળવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને મતદાનનો જે અધિકાર આપણે સંવિધાનિક રીતે મળેલો છે એનો કોઈનો છીનવાઈ ન જાય અને લોકો હેરાન ના થાય એના માટે અમે ઉગ્ર રજૂઆત કરી છે અને અમે લીગલી નોટિસ પણ પાઠવેલી છે. તો આ બાબતે અધિકારીઓને પણ એટલી વિનંતી કરીએ છીએ કે જો તમે કાયદામાં રહીને સંવિધાનનું કામ કરશો તો તમને તકલીફ નહીં પડે, નહીંતર અમે પૂરેપૂરી રીતે કાયદાકીય પ્રક્રિયા રીતે પણ અમારી પાર્ટીની રજૂઆત છે કે તમે સાચા મતદારોને યોગ્ય રીતે એમને પૂરો અધિકાર એમને જળવાઈ રહે એવી એક લાગણી અમે વ્યક્ત કરી છે. મંજુજી અમરજી વાલો. તમે શા બાર આવેદનપત્ર આપ્યું? અમે આવેદનપત્ર એટલા માટે આપ્યું કે જે આ બધી 7 નંબરનું અરજી ફોર્મ આવ્યું ને એ રદ માટેનું, બરાબર, તો અમને BLOએ એવું કીધું કે અમે સહી કરીને મને આપો, તો અમે જોયું તો રદ માટેનું હતું, તો અમે સહી કરીને હજુ ફોર્મ આપ્યું નથી. આપ્યું તો રદ થઈ જાય ને, તો એના માટે અમે અહીંયા પ્રાંત અધિકારીમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા.